जय श्री कृष्ण, जय माताजी। तो जो मारा कोमल कुकिंग फूड में तमारुं स्वागत है। तो जो आज आपणे भरीने गुंदानुं अथाणुं बनाववानुं छे। तो जो अहींया पहेला ज 1 किलो तेल गरम करवा मूकी दीधुं छे। पछी आपणे तेल गरम थई जाय पछी आपणे जे बधा मसाला होय एमां आपणे वघार करवानो छे। तो पहेला आपणुं तेल गरम थई जाय पछी आपणे बधुं करीशुं। आपणे मसाला करी लईशुं अने आपणे राईनो बोळो पहेला लई लीधो छे। पछी आपणे मेथीनो बोळो एड करी दईशुं। पछी आ धाणाना कूरिया आपणे एड करी दईशुं। जो આવી રીતના કરશું પછી આપણે આ વચ્ચે મસાલા કરવાના છે એટલે આવી રીતના વચ્ચે આપણે કરશું। પછી આપણે એમાં લવિંગ નાખીશું। પછી આપણે તીખા લઈ લીધા છે એ આપણે એડ કરી દઈશું। પછી આપણે વઘાણી લઈ લીધી હતી આપણે એ એડ કરી દઈશું। આ રેસીપી મારા મમ્મીની છે। જો અહીંયા તેલ પણ આપણું ગરમ થોડું ગરમ તેલ હતું એ આપણે આમાં એડ કરવાનું એટલે મસાલા સરસ એવા ઓલે થઈ જાય અને એને ઢાંકી દેવાનું। જો સરસ મસાલા આપણે તેલમાં ચડી ગયા છે તો આપણે એને હલાવી નાખીશું। ચટણી અને હળદર એ બે આપણે પછી નાખીશું કારણ કે આ તેલ ગરમ હોય એટલે એમાં મસાલા બળી જાય। जो अहीं आपड़ा गुंदा पण आवी गया से पछी आपणे एने एक एक करीने फोड़ी लईशुं। जो एक एक करीने आपणे काढी लईशुं। पहेला આવી રીતના ધૂંબો મારવાનો જો આવી રીતના અને પછી એને જો આવી રીતના આમ કરશો ને એટલે નીકળી જાહે અને એક એક કરીને આપણે બધા બી કાઢી લઈશું ગુંદામાંથી। જો અહીંયા 1 કિલો જેટલા ગુંदा છે બધા જ આપણે આવી રીતના કાઢી લઈશું અને આ લોયામાં નાખતા જઈશું। જો બધા જ ગુંદાની આપણે થળિયા કાઢી લીધા છે। જો આવી રીતના થઈ ગયા છે તો આ કિલો જેટલા ગુંદા હશે તો પછી આપણે મસાલો ઠરી જાય પછી આપણે ભરવાની શરૂઆત કરીએ। જો આપણો મસાલો ઠરી ગયો છે તો આપણે એમાં હળદર પાવડર અને મરચું એડ કરી દઈશું। તો જો અહીંયા હળદર પાવડર એડ કરી દીધો છે પછી લાલ મરચું પાવડર એડ કરી દીધો છે। જો ગરમ તેલ હોય એટલે આપણે એમાં ન નખાય નાખીએ તો બળી જાય એટલા માટે। પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। મીઠાનું પ્રમાણ થોડુંક વધારે જ રાખવાનું કારણ કે આખા વર્ષ માટે સ્ટોર કરવાનું હોય એટલા માટે। અને આ આથણાને તમે આખું વર્ષ પણ સ્ટોર કરી શકો। જો પછી આપણે બધું નાખી દીધું છે અને મિક્સ કરી નાખીશું। જો સરસ મજાના મસાલા મિક્સ થઈ ગયા છે તો પછી આપણે ગુંદા ભરવાની શરૂઆત કરીશું। જો આપણે ગુંદા લઈ લીધા છે અને આપણે આમાં એડ કરતા જઈશું અને પછી આપણે ભરવાના છે। જો આવી રીતના આપણે બધા જ આવી રીતના એક એક કરીને બધા જ આપણે ગુંદા ભરી લઈશું। ચોપડામાં મૂકતા જઈશું સાઈડમાં। ગુંદા સરસ મજાના ભરાઈ ગયા છે અને આપણું આથણું થઈ ગયું છે તૈયાર।